ક્ષત્રિય સમાજ પણ ન સમજે એવું હું માનતો નથી. આજે રાષ્ટ્ર માટે જો આપણા મંદિરોના નિર્માણ જે કોઈ વખત શક્ય નહોતા એ શક્ય બન્યા છે, તો એનો રાજીપો પણ આજે ક્ષત્રિય સમાજને છે. આજે જે રીતે સનાતન ધર્મની રક્ષા કરવા માટે અને હિન્દુત્વની રક્ષા કરવા માટે જેમાં ક્ષત્રિય સમાજ હંમેશા કટિબદ્ધ રહ્યો છે, તો એ માત્ર આદરણીય નરેન્દ્રભાઈ જ કરી શકે. એ દરેક ક્ષત્રિય સમાજના દરેક વ્યક્તિને ખ્યાલ છે. ક્ષત્રિય સમાજ અને સર્વ સમાજ રાજવીઓ જે છે એ રાજવીઓ એક વિચારધારાથી પર ઉઠીને રાષ્ટ્ર સમક્ષ જોવા માટે હંમેશા પ્રેરિત થતા હોય છે. ત્યારે હું કરબદ્ધ વિનંતી જ ક્ષત્રિય સમાજને કરું છું કે આપ રાષ્ટ્ર પ્રથમ પરિપ્રેક્ષમાં આપ આ બધા પાસાઓને જોઈને આપ આદરણીય નરેન્દ્રભાઈને આપ સમર્થન આપો, એવી મારી લાગણી બધા રાજવીઓ વતી પણ આપના માધ્યમથી વ્યક્ત કરું છું. શું કરી શકાય એ હંમેશા મારા માટે એ એક મિશન અને વિઝન એક રહ્યું છે. અત્યારના જે પ્રકારનો કદાચ આક્રોશ થોડો હોય, પરંતુ એ એક સંગઠિત થઈને વિચાર વિમર્શ કરીને ક્ષત્રિય સમાજને એ કઈ રીતે એના ઉત્થાન માટે, એના ઉત્કર્ષ માટે આપણે કંઈક વિકલ્પો શોધી શકીએ, એવું સંકલન સમિતિને મારો હંમેશા એક આગ્રહ રહ્યો છે. જેના માટે ભારતીય જનતા પાર્ટીના હંમેશા દ્વાર ખુલ્લા છે અને ખુલ્લા રહેવાના છે. પણ એ ત્વરિત એની અંદર આપણે સમાજને ફાયદો થાય એવું કંઈ વલણ આપણે કરી શકીએ, એના માટેનું માધ્યમ બનવા માટે હું હંમેશ તૈયાર છું. અંદર જ્યારે પણ આપણે વિચારીએ, જ્યારે એક આપણો દેશ અત્યારના એક નાજુક પરિસ્થિતિની અંદર આગળ ધપવા માટે, વિશ્વગુરુ બનવા માટે જ્યારે એ દિશામાં આગળ વધી રહ્યો છે, જ્યારે આપણે એક મક્કમ અને બહુમતી સરકાર દ્વારા એક નક્કર નિર્ણયો આવી શકે એવી પરિસ્થિતિ સર્જાવા માટે, આપણા દેશના ઉત્થાન માટેની સંકલ્પના ચરિતાર્થ કરવાની દિશામાં જ્યારે આપણે આગળ વધવાના હોય, ત્યારે ક્ષત્રિય સમાજ અને રાજા રાજવીઓ એ જુદા નથી, એક જ છે. એ સાથે મળીને અને આદરણીય નરેન્દ્રભાઈને સમર્થન આપે એ હું અપીલ કરું છું. આપણે એક કોફીનો કપ જ્યારે હોય અને કપની અંદર કોફી ભરેલી હોય અને જ્યારે પાછળથી ધક્કો લાગે તો એ કોફીના કપમાંથી એ કોફી જ નીકળે. એવી રીતના રાજા મહારાજાઓ અને ક્ષત્રિય સમાજની અંદર જે સંવેદના છે, જે કરુણા છે, જે રાષ્ટ્ર પ્રેમ છે, જે રાષ્ટ્ર ભક્તિ છે, એ રાષ્ટ્ર ભક્તિ જેમાંથી છલકવાની છે, એનો મને વિશ્વાસ છે. આપ રાખશો ધ્યાનમાં, જ્યારે આપણે વર્ષોથી આપણે સંઘર્ષ કરીને આપણે ભારતને એક ઉન્નત મસ્તકે આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આપણે અત્યારે જોઈ શકીએ છીએ, તો પહેલી વાર આપ આંખમાં આંખ પરોવીને આપણે ભારત બીજા દેશ સાથે વાત કરી રહ્યો છે. એ પરિપ્રેક્ષને જોઈને આપણે રાષ્ટ્ર પ્રથમનો અભિગમ આપણે અનુસરવો જોઈએ. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ બફાટ કર્યો છે, તો સંકલન સમિતિ આ બંને ઉપર ચૂપ છે. આપ શું માનો છો, શા કારણ હોય? કોઈ પણ રાજકીય પક્ષ, કોઈ પણ ઉમેદવારો એમાં પડ્યા વગર આપણું ફોકસ છે એ બહુ જ ક્લિયર છે. આપણું વિઝન છે એ એબ્સોલ્યુટલી ટ્રાન્સપેરન્ટ છે કે માત્ર આદરણીય નરેન્દ્રભાઈ જ આ વખતે આવવા જોઈએ અને એ જ સુકાન સંભાળે, જેથી આ રાષ્ટ્રને એક જુદા ફલક ઉપર. એક વખત જ્યારે ક્ષત્રિય સમાજ પણ ન સમજે એવું હું માનતો નથી. આજે રાષ્ટ્ર માટે જો આપણા મંદિરોના નિર્માણ જે કોઈ વખત શક્ય નહોતા એ શક્ય બન્યા છે, તો એનો રાજીપો પણ આજે ક્ષત્રિય સમાજને છે. આજે જે રીતે સનાતન ધર્મની રક્ષા કરવા માટે અને હિન્દુત્વની રક્ષા કરવા માટે જેમાં ક્ષત્રિય સમાજ હંમેશા કટિબદ્ધ રહ્યો છે, તો એ માત્ર આદરણીય નરેન્દ્રભાઈ જ કરી શકે. એ દરેક ક્ષત્રિય સમાજના દરેક